જામનગર શહેરમાં સરકારી ખરાબાની જમીન ગેરકાયદેસર પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે। પચાવી પાડવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત ₹2.80 કરોડ હોવાનું બહાર આવ્યું છે। આ જમીન કોઈપણ રીતે ખાનગી માલિકીની ન હતી। આરોપીઓએ ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા। નદી કાંઠાની તથા આજુબાજુની કુલ 8,581.50 ચોરસ મીટર સરકારી જમીનમાં ગેરકાયદેસર 66 પ્લોટ પાડી દેવામાં આવ્યા, જે સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામે ખોટી સંસ્થા ઊભી કરી રહેણાંક હેતુ માટે 11 પ્લોટ વેચી નાખવામાં આવ્યા, જેમાં પોલીસે મનસુખ રતિલાલ ભટ્ટી, આમદ ઉમર ખફી, નૂર મહમદ ઉર્ફે બોદુ દાઉદ ચાવડા, રાજેશ કાંતિલાલ માरू, યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશ ચોવટિયા નામના 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આ બનાવમાં પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। લલચાવી ફોસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું। જમીન પચાવી પડી અને એને વેચી આપવામાં આવેલી હતી, જેના આધારે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ જે 4, 3 અને 5 AC તેમજ જૂની IPC કલમ 465, 67, 68, 420, 34